હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાના નિર્દેશો સંદર્ભે સરકારે રચેલી સમિતિના અહેવાલમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. કેન્દ્રના ધોરણે HRA-CLAના દરો મુજબ રાજ્યના કર્મચારીઓને લાભ આપવા બાબતે એક મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે અને વિવિધ મુદ્દા પર તર્ક પણ રજૂ કરવામાં આવ્યા છે. તેમજ કેન્દ્ર અને રાજ્યના લાભ વચ્ચેના તફાવતના ઉદાહરણ આપવામાં આવ્યા છે. વિગતવાર માહિતી શું છે તેના પર એક નજર કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, કેન્દ્ર દ્વારા જાહેર કરાતા HRA-CLAના દરો મુજબ રાજ્યના કર્મીઓને લાભ આપવો બંધન કરતા નથી. રાજ્ય સરકારના કર્મચારીઓને સ્થાનિક વળતર ભથ્થું CLA અને ઘર ભાડા ભથ્થા HRA અંગે હાઈકોર્ટમાં દાખલ થયેલી વિવિધ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન સંદર્ભે અપાયેલા ચુકાદાના નિર્દેશો મુજબ સરકાર દ્વારા 5 સત્તાધી અધિકારીઓની ઉચ્ચ સ્તરની કમિટી રચવામાં આવી હતી. સમિતિએ નાણાં વિભાગને આપેલા અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર દ્વારા વખતો વખત જાહેર કરાતા HRA-CLAના દરો મુજબ જ રાજ્ય સરકારના કર્મચારીઓને લાભ આપવા રાજ્ય સરકાર માટે બંધન કરતા નથી તેવું જણાવવામાં આવ્યું છે. તો ગુજરાત હાઈકોર્ટમાં કેટલાક સરકારી કર્મચારીઓ દ્વારા CLA અને HRAની ચૂકવણી સંદર્ભે અલગ અલગ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન સંદર્ભે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જુલાઈ 2025માં ચુકાદો આપવામાં આવ્યો હતો. તેમાંથી કેટલાક નિર્દેશો અંગે યોગ્ય નિર્ણય લેવા માટે નાણાં વિભાગ દ્વારા મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને સપ્ટેમ્બર 2025માં સામાન્ય વહીવટ સહિત 5 વિભાગના સનદી અધિકારીની કમિટીની રચના કરાઈ હતી. આ સમિતિ દ્વારા માર્ચ 2026માં અહેવાલ આપવામાં આવ્યો હતો. અહેવાલ જે આપવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કોર્ટના 2016થી લઈને 2025ના ચુકાદા અને તે સંદર્ભે રચાયેલી હાઈ પાવર કમિટીના અહેવાલ અને અરજદારની માગણી સહિતના પાસાઓ અંગે વિગતવાર અભ્યાસ કરાયો હતો. સમિતિએ નિર્ણય લીધો છે કે સામાન્ય રીતે HRA અને CLAની નીતિ બાબતે ભારત સરકાર દ્વારા વર્ગીકૃત કરાયેલ મ્યુનિસિપાલિટી, શહેરો અને સત્તામંડળ વિસ્તારોને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા નાણાકીય પરિસ્થિતિ, સેવા નિયમો અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના કર્મચારીઓને લાભ આપવામાં આવે છે, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા વખતો વખત જાહેર કરાતા HRA-CLAના દરો મુજબ જ રાજ્ય સરકારના કર્મચારીઓને લાભ આપવા રાજ્ય સરકાર બંધાયેલી નથી. આ નિર્ણયના સમર્થનમાં સમિતિએ એવું ઉદાહરણ ટાંક્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને HRA પ્રોગ્રેસિવ ધોરણે અપાય છે અને DAનો વર્ગીકૃત શહેરો મુજબ લાભ અપાય છે, જ્યારે રાજ્ય સરકારના કર્મચારીઓને HRA પ્રોગ્રેસિવ ધોરણે નહીં પણ ફિક્સ અને વર્ગીકૃત શહેરો મુજબ આપવામાં આવે છે. એટલું જ નહીં, કેન્દ્રના કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચના અમલથી CLAના લાભો રદ કરાયા છે, જ્યારે રાજ્યના કર્મચારીઓને હાલમાં પણ CLAના લાભો આપવામાં આવે છે. જોકે સમિતિએ એવી ભલામણ કરી હતી કે કોર્પોરેશનની હદમાં કોઈ એક વિસ્તારનો સમાવેશ થતા તે વિસ્તાર દાખલ થયા તારીખથી તે કોર્પોરેશનના ધોરણે HRA-CLA આપવાની બાબતે વિચારણા કરી શકાય, પરંતુ આ નિર્ણય ફક્ત પિટિશનરો પૂરતો જ ના લેતા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓને લાગુ પડે તે રીતે લેવામાં આવે તે વહીવટી દ્રષ્ટિએ ઉચિત હોવાથી તેની અલગ વિચારણા કરવા સમિતિની ભલામણ કરવામાં આવી છે. તો ટૂંકમાં હાઈકોર્ટના ચુકાદાના નિર્દેશો સંદર્ભે સરકારે રચેલી સમિતિના અહેવાલમાં સ્પષ્ટતા કરવામાં આવી છે અને વિવિધ મુદ્દા પર તર્ક પણ રજૂ કરવામાં આવેલ છે. ધન્યવાદ.